નમસ્કાર. આવતીકાલનો એટલે કે 28 એપ્રિલનો દિવસ ખૂબ મહત્વનો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમને આવતા 5 વર્ષ માટે તમારા નગરપાલિકામાં, મહાનગરપાલિકાઓમાં, જિલ્લા અને તાલુકા પંચાયતમાં તમારા જે નેતા, જે જનપ્રતિનિધિ હોય તે તમને મળી જવાના છે. પણ આ મળવાની સાથે સાથે જ્યારે ચૂંટણીનું ગઈકાલે એટલે કે 26મી તારીખે મતદાન થયું, ત્યારબાદ સામાન્ય રીતે જ્યારે ચૂંટણી પતતી હોય છે ત્યારબાદ રાજકીય વિશ્લેષકો અને જે પોસ્ટર્સ હોય છે તે લોકો પોતાના અનુમાન હિસાબે જે ગ્રાઉન્ડ પર જે પરિસ્થિતિ હોય છે, જે સમીકરણો હોય છે તેના હિસાબે અડસટ્ટો લગાવતા હોય છે, ભવિષ્યવાણી કરતા હોય છે, આગાહી કરતા હોય છે, એક્ઝિટ પોલ્સ જેને આપણે કહીએ છીએ તેવા તારણો આવતા હોય છે કે કોણ કેટલી સીટ્સ લાવશે. અને તેમાં ગુજરાતમાં જે ખૂબ મહત્વનું નામ ધરાવે છે, જે બૌદ્ધિક તબક્કામાંથી આવે છે, બૌદ્ધિક વિચારકોમાંથી આવે છે તેવા ડૉક્ટર ભરત કાનાબાર છે. તેમણે ખૂબ મહત્વના અહીં ખુલાસાઓ કર્યા છે. તેમની જે ભવિષ્યવાણી છે, ડૉક્ટર ભરતની ભવિષ્યવાણી, તે સાંભળીને આમ આદમી પાર્ટીને ખૂબ ગલગલિયા થવાના છે. તો કોંગ્રેસનો પંજો જે છે તે માથે દેવા લાગે એવું પણ બને, કારણ કે તેમણે જે ભવિષ્યવાણી કરી છે જો તે સાચી નીકળે તો ગુજરાતની રાજનીતિના ઘણા બધા સમીકરણો બદલાવાના છે. તેમણે શું ભવિષ્યવાણી કરી તે આપણે જાણીએ, અને સાથે સાથે તમારી શું ભવિષ્યવાણી છે તે પણ તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. એમ તો 28 તારીખે આ ભવિષ્યવાણી જે છે તે હકીકતમાં, વાસ્તવિકતામાં બદલાઈ જવાની છે. આ ભવિષ્યવાણી તેમની નહીં, પરંતુ જે વાત આખી છે તે 28 તારીખે ક્લિયર થઈ જ જવાની છે. પણ તેમણે અત્યારે જે એક્ઝિટ પોલ્સ આપ્યા છે ડૉક્ટર ભરત કાનાબારે, તે આપણે જોઈએ. તેમણે 3 મુખ્ય સવાલોના જવાબ આપણને આપી દીધા છે. એ 3 મુખ્ય જવાબો શું છે, તે 3 મુખ્ય એક્ઝિટ પોલ્સ શું છે, તેમણે સૌથી પહેલું શું કહ્યું છે અને તે સંભવિત રીતે સાચું લાગી રહ્યું છે, તે એ છે કે પંચાયતોમાં અને નગરપાલિકાઓમાં ભાજપને 70%થી વધારે બેઠકો મળશે. પંચાયતોમાં વાત કરીએ જિલ્લા પંચાયતની, તો તેમાં 34 જિલ્લા પંચાયતો હતી, તે તમામ 34 જિલ્લા પંચાયતોમાં હતી. અને સાથે સાથે આપણે વાત કરીએ તાલુકા પંચાયતની, તો 260 જેટલી તાલુકા પંચાયતોમાં ચૂંટણી લડાઈ હતી. સાથે સાથે નગરપાલિકા 84 નગરપાલિકાઓ હતી, ત્યાં પણ ચૂંટણી લડાઈ હતી. હવે આપણે આવી જઈએ મહાનગરપાલિકાઓમાં, તો કોર્પોરેશન જે છે તે 15 કોર્પોરેશન છે, ત્યાં ચૂંટણીઓ લડાઈ હતી. ને તેમાં 70થી વધારે 75%થી પ્લસ બેઠકો તેમને મળવાની શક્યતાઓ તેમણે દર્શાવી છે. ટૂંકમાં એક હથ્થું શાસન જે છે તે ભાજપનું રહેવાનું છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કદાચ કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને સીટ્સ મળી શકે છે. તે 30% ભાગ તેટલો રહેશે અને બાકીનો 70% ભાગ પર ભાજપ શાસન કરશે. જ્યારે મહાનગરોમાં એટલે કે કોર્પોરેશનમાં જે છે તે આ 15 કોર્પોરેશનમાં કોણ જીતશે, તો કે ભાજપ, અને તે પણ 75%થી વધારે સીટ્સ જે છે તે તમામ સીટ્સ પર ભાજપ લહેરાવાની છે. અને આ બધાને સાઈડમાં મૂકીને હવે જે તેમણે ભવિષ્યવાણી કરી છે, કે જે એક્ઝિટ પોલ્સ આપ્યા છે, તેમનું જે તારણ છે તે ખૂબ મહત્વનું છે. અને આ તારણ શું છે જે તમે જાણી જ ગયા હશો જ્યારે તમે થંબ વાંચ્યું હશે ત્યારે, કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ કરતાં બમણી બેઠકો જે છે તે આમ આદમી પાર્ટીને મળશે. આ ખૂબ મહત્વની વાત એટલા માટે સૌરાષ્ટ્રમાં તેમણે કહ્યું છે કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીને ડબલ બેઠક મળશે. આના ઘણા બધા કારણો હોઈ શકે છે, ઘણા બધા વિશ્લેષકો આની ઉપર વાત કરી શકે છે, ચર્ચા થઈ શકે છે. અને આવતીકાલે જ્યારે 28 તારીખે આખી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું અમે તમને એનાલિસિસ આપીશું, ત્યારે તમે જાણી જશો કે આ વાત કેટલી હકીકત છે અને કેટલી નથી. એટલે કે ટૂંકમાં તેમનું જે અંદાજ છે, અનુમાન છે, તે ખૂબ મહત્વનું છે કે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પર ભારી પડવાની છે, તેની ડબલ સીટ લાવવાની છે. અને ત્રીજી અને ખૂબ મહત્વની વાત તેમણે કહી છે, તે એ કહી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી કોંગ્રેસને ઓવરટેક કરી જવાની છે અને મુખ્ય વિરોધ પક્ષનું સ્થાન લઈ લેવાની છે. મિત્રો, આજે આખી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને તમે જ્યારે ધ્યાનથી જોતા હશો, ત્યારે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓની વાત સાંભળતા હશો કે ભાજપના નેતાઓની વાત સાંભળતા હશો, ત્યારે આ ત્રણેય પક્ષ ખૂબ કન્ફ્યુઝનમાં હતું કે મુખ્ય વિરોધ પક્ષ છે કોણ. ભાજપ તો તે બીજા પક્ષોનું નામ પણ નહોતો લેતો. તે લોકો કહેતા હતા ત્રીજો પક્ષ છે અને વિરોધી પાર્ટી છે. તેઓ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનું નામ નહોતા લેતા. જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે પક્ષ છે તેઓ લોકો લડવા માટે ખૂબ આતુર હતા કે અમે લોકો મુખ્ય વિપક્ષ છે, કોંગ્રેસ ક્યાંય મેદાનમાં નથી, અને કોંગ્રેસ કહી રહી છે કે તમને પૂરતા ઉમેદવારો નથી મળ્યા તો તમે મેદાનમાં કઈ રીતે હોઈ શકો છો. આ તમામ બાબતો પર આવતીકાલે 28 તારીખે આપણને જવાબ મળવાના જ છે. પણ અત્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો તમને શું લાગે છે તે જરૂર જણાવજો. અને 28 તારીખ પછી તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો પણ ડૉક્ટર કાનાબારની જે આ એક્ઝિટ પોલ્સ હતા તે કેટલા સાચા પડ્યા તે પણ જરૂર લખજો. ધન્યવાદ.